મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનશ્રી શેરબાનુ। વડોદરા શહેરના કોયલી ઇન્દિરાનગર ખાતે બહેનોને મનરેગા યોજના અંતર્ગત મળતા વેતનમાં છેતરપિંડી અને બેદરકારી જોવા મળી। વડોદરા શહેરના કોયલી ગામમાં લગભગ 25 બહેનો મનરેગા યોજના અંતર્ગત કામ કરી રહી છે, પરંતુ આ બહેનોને જે વેતન અને મનરેગા અંતર્ગત રૂપિયા મળવા જોઈએ તે રૂપિયા મળ્યા નથી અને બેદરકારી અને છેતરપિંડી જોવા મળી રહી છે। ત્યારે આજે સામાજિક કાર્યકર અક્ષિતાબા સોલંકી દ્વારા તમામ બહેનોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ તોફિક શેખ। આ ચોપડીઓ કઈ ગમે તે અમારી પાસે કોઈ આધાર જ નહીં, એ લોકોએ રાખ્યો તો અમે કેવી રીતે જઈએ ચરાવવા? શું નામ તમારું? કુસુમબેન। હું અહીંયા કોયલી ઇન્દિરાનગરમાં આવી છું। જે બહેનો છે અહીંયાની જે મનરેગા યોજનામાં કામ કરે છે એ માટી કામ હોય છે, જેમાં એ લોકોને પૂરતું વેતન મળતું નથી। એ લોકો 15 દિવસ ભરાવે છે અને સરકાર પાસેથી આખા મહિનાનો પગાર લે છે બેંકમાં, અને એ લોકો પાસે પાસબુક, બેંકની બધી ડિટેલ એ જે બેન છે વર્ષાબેન, નીરુબેન, અંકિતભાઈ, એ લોકો એમની પાસે રાખે છે અને એ લોકો પૈસા ઉપાડીને અમને 5-6 હજાર રૂપિયા જેવું કંઈક આપે છે। એ બી આપે છે કે નહીં ખબર નહીં। 3 વર્ષથી આ જ રીતનું ચાલી રહ્યું છે, તો આ બહેનોને હવે ન્યાય અપાવવાનો છે અને આ બહેનોને જ્યાં જ્યાં મારી જરૂર છે ત્યાં અને આગળ સિસ્ટમ પ્રમાણે અમારે કોને ફરિયાદ કરવી, કોને આગળ અમારે જણાવવું, એ પ્રમાણે અમે આગળ પગલાં લઈશું। અને આજ જે તકલીફ થઈ રહી છે યોજનાઓની, આ એક આમ જનતાની જે ટેક્સ કપાય છે એમાંથી યોજનાઓ બનતી હોય છે ને એમાં લોકો સુધી આ પૈસા પહોંચતા હોય છે જેને જરૂર છે, પણ ખરેખર તો આ તો જે મળતિયાઓ હોય છે એ પોતાની રીતે પોતાના પૈસા કરી લેતા હોય છે। એટલે મારું બસ એટલું જ કહેવું છે, આ એકલું ઇન્દિરાનગરમાં નહીં પણ દરેક જિલ્લાઓમાં આ તકલીફ છે। તો જેને બી કંઈ પ્રોબ્લેમ હોય તો એ મને જણાવી શકે છે। હું એમની સાથે એમની માટે લડવા માટે તૈયાર છું। अक्षिताबा सोलंकी, सामाजिक कार्यकर्ता। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें